अस्सलामुअलैकुम। આજે આપણે બનાવે છે પસંદાનું શાક। બહુ જ સ્વાદિષ્ટ થાય છે આ ને પસંદા એ વસ્તુ છે કે ગોશને સાવ પાતરા કાપી ને હું તમને બતાવીશ પછી 2 ઇંચથી 2 ઇંચમાં કાપી નાખવાનું છે। પછી એમાં આપણે ડુંગળી ને ટમેટાં ને મસાલા ને બધું વાપરશું। તો ઇન્શાલ્લાહ હું તમને ચાલો બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે ને પછી આપણે શરૂ બનાવવા માટે આપણને ખપશે 1 ચમચો ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1 ચમચો ધાણા જીરું, 1 ચમચો કશ્મીરી ચીલી પાવડર, 1 ચમચો કાળી મરી અને અહીંયા છે મારી પાસે થોડીક સુકેલી કોથમીર જે આપણે ઉપર સજાવવા માટે નાખશું। મારી પાસે તાજી ના હતી ઘરમાં તો હું આ ડ્રાય વાપરું છું સુકેલી, પણ જો તમારી પાસે ઘરે હોય તો તમે ફ્રેશ વાપરજો। અહીંયા છે 1 લીંબુ આપણે અડધું ખાલી થોડુંક એના ઉપર નીચે ઉસશું, જ્યારે બધું થઈ જશે ત્યારે આમાં નિમક નાખશું સ્વાદ પ્રમાણે, 1 ચમચો લસણ ને આદું, 3 રોમા ટમેટોસ જેને હું ગ્રાઇન્ડ કરી નાખી છું, 1 બહુ મોટી ડુંગળી ને 1 એનાહાઇમ પેપરને હું ગ્રાઇન્ડ કરીને પણ આમાં રાખી છું ને હું આ 2 વસ્તુ ગ્રાઇન્ડ કરી નાખું છું કે આમાં બચ્ચાને ગમે કે ઓલાકાનું શાક સૂકું હોય કે ઓલું હોય, લકાને ગમે કે સાવ પ્લેન હોય એમાં વસ્તુ મોઢામાં ના આવે, તો એના લીધે ગ્રાઇન્ડ કરેલું ફાસ્ટ થઈ જાય છે અને એમાં ઓલું નથી આવતું મોઢામાં। પણ તમને જો આખી આમ કાપેલી નાખવી તો બિલકુલ તમારા ઉપર છે, તમે એ કામ કરી શકો છો ને ડુંગળી પણ એટલું જ કે જરાક વાર લાગશે રાંધવા માટે। અહીંયા છે 1 કપ દહીં, અહીંયા છે આપણે 1 ચમચો કે 2 ચમચો ઓલિવ ઓઇલ વાપરશું, વધારે નહીં। પછી અહીંયા છે મારી પાસે પસંદાનું મીટ ગોશ જેને 1/4 ઇંચ પાતળું છે અને 2 ઇંચ ચોરસ છે ને 2 ઇંચ લાંબુ છે। આપણે એટલું કાપી અને તમે એમાં હું કાંઈ એમાં મેરિનેટ નથી કરી, હમણાં જ સાફ કરીને કાપી છું। ને અહીંયા છે મારી પાસે પાણી લગભગ 2 કપ આપણે વાપરશું। ઓલું શાક આપણું આપણે થોડુંક અંદર ખપશે શાક પાણી કે શું આપણું ગોશ ફાઇન રીતે પાકી જાય। હવે બનાવવા માટે ચાલો આપણે શરૂ કરીએ। જોશો કે હું તેલ નાખી 1 ચમચો, એની અંદર હું મારી ડુંગળી અને મરચુંનું મિક્સચર નાખી દીધી છું। મને ખપે છે કે આ જરાક તરાય પછી આપણે એની અંદર આપણું લસણ ને આદું નાખશું ને પછી આપણે બધા મસાલા એમાં નાખીને આપણે તળશું આપણા મસાલાને। ઘણી ફેરે જ્યારે શાક બનાવે છે તો એમાં તમે જો ઉપરથી તમારા મસાલા નાખી દો તો તમને શાકમાં ખબર પડી જશે કે થોડુંક કડવાશ આવી જાય છે ને એ કેમ થાય છે, કારણ કે જો તમારા મસાલા રંધાશે નહીં તો એનું સ્વાદ સાવ જુદું હશે। મસાલા રાંધવાથી એનું સુગંધ ને એનું સ્વાદ સાવ જુદું થાય છે, બહુ જ સ્વાદવાળી વસ્તુ થાય છે। તો અહીંયા તમે જોશો કે આપણી ડુંગળી અહીંયા જરા તરાઈ છે, તો હવે હું એની અંદર આપણું 1 ચમચો લસણ અને આદું નાખી દઈશ। તમે જોશો લસણ આદું ફાઈ તે અંદર તરાય છે, એટલે હવે આપણે લઈને આપણા બધા મસાલા એની અંદર નાખશું। હળદર ઓર ટર્મરિક, ગરમ મસાલા, કોરિએન્ડર ઓર એન્ડ ક્યુમિન પાવડર, ધાણા જીરું, काली मरी और ब्लैक पेपर, कश्मीरी रेड चिली पाउडर। આપણે ફાઇન તે આપણું મિક્સચર ફાઇન તે રંધાઈ ગયું છે। હવે એની અંદર હું ટમેટા નાખીશ ને પાછું આપણે ટમેટાને જરાક રાંધવા દેશું, પછી આપણે એની અંદર આપણું ગોશ નાખી પાણી નાખીને આપણે એને ઢાંકી નાખશું। આપણે એની અંદર આપણું દહીં નાખી દઈશું, તે હલાવી પછી આપણે એની અંદર નિમક નાખશું। તમે જોશો કે આપણું અહીંયા ફાઇન રીતે ઉકળે છે આપણું દહીંનું મિક્સચર ને આપણે બધું નાખ્યા હતા। હવે હું એની અંદર આપણું ગોશ બેસાડી દઈશ, આપણે એને ઉકાળશું ખાલી 2 મિનિટ માટે। તમે જોશો કે તમારા ગોશનું રંગ જરાક
બ્રાઉનિશ થવા આવશે. ને હવે તમે જે પાણી એની અંદર નાખશો એ બિલકુલ તમારા ઉપર છે. જો તમને સૂકું રાખવું હોય તો તમે સાવ સૂકું રાખી શકો છો તમારું શાક, અને જો તમને એની અંદર વધારે શાક ખપે તો તમે પાણી જરાક વધારે એની અંદર નાખજો. તમે જોશો કે જ્યારે તમારું ગોશ અવિતામ બ્રાઉન લાગે, બધું એવીતામ થઈ જાય એટલે પછી આપણે થોડુંક અંદર પાણી નાખીને એને ઢાંકી નાખશું. તો હું એની અંદર ખાલી લગભગ હમણાં 1 કપ પાણી નાખી છું, હું વધારે નથી નાખતી એની અંદર. ઓકે, હવે આપણે એને ઢાંકી અને 30 મિનિટ માટે રાખી દઈશું. અને કદાચ તમારા ગોશ ઉપર ડિપેન્ડ થાય છે, કદાચ 30 મિનિટ નહીં લાગે, કદાચ તમને સાવ ઓછું ટાઈમ લાગશે. તો તમે જરાક જોજો તમારું ગોશ જ્યારે પાકી જાય ત્યારે તમે એને ઓફ કરી નાખજો. આપણું શાક તૈયાર છે. 40 મિનિટ લાગી અને આપણું ગોશ ફાઇન રીતે પાકી ગયું છે. આપણે કાંઈ એમાં નથી નાખવું ખેપું ઘાટું કરવા માટે. આપણું શાક જે આપણે ડુંગળી નાખ્યા હતા એનાથી ફાઇન શાક ઘાટું થઈ ગયું છે. હવે હું એની અંદર થોડુંક લીંબુ નીચોવીને નાખીશ. ને આ જરૂર નથી, જો તમને ના નાખવું હોય પણ ખાલી એક ફ્રેશ ટેસ્ટ એડ કરે છે એમાં. ઓકે, બસ હવે આપણે એને ફાઇન રીતે હલાવી અને પછી આપણે સર્વિંગ ડિશમાં નાખશું. આપણું શાક તૈયાર છે. એમાં જે હું ઉપરથી લીંબુ છાંટી એનાથી સુગંધ એકદમ ફાઇન આવે છે. તો અહીંયા હું લઈશ એક નાનું પીસ મારું ગોશનું, જો હાથમાં આવે તો, અને મારું શાક. ગોશ એટલું ફાઇન અને નરમ થઈ ગયું છે. જેટલું લીંબુ આપણે નાખ્યા એટલું ફ્રેશ ટેસ્ટ આવે છે. અને તીખું નથી, કારણ કે આપણે બહુ અંદર મરચું નથી નાખ્યા. થોડુંક આમ તમને આવે જરાક, પણ એ મને લાગે છે કાળી મરીના લીધે છે. પણ એકદમ ફાઇન થયું છે. પ્લીઝ તમે ટ્રાય કરજો. તમારા પરિવાર માટે બનાવજો, તમારા બચ્ચા માટે બનાવજો, તમારા પોતરા માટે બનાવજો અને મને કહેજો કે તમને કેવું લાગે છે. ઇન્શાલ્લાહ મને ખબર છે કે તમને ગમશે. તો આજે આપણે બનાવ્યા છે પસંદાનું શાક. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાં સુધી ખુદા હાફિઝ.